તો કરોડોની ઝડપાયેલ નકલી નોટ મામલે સુરત યોગધામમાંથી અનેક વસ્તુઓ ગાયબ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। યોગધામમાંથી એક લક્ઝરિયસ કાર અત્યારે ગાયબ થઈ ગઈ છે। 2 દિવસ પહેલા જ આ કાર ગાયબ થઈ ગઈ હતી। યોગધામમાંથી કાર ગાયબ થતા સવાલ પણ ઉઠ્યા છે કે આ કાર કોણ લઈ ગયું। પોલીસ એની જપ્તી ન કરે એટલા માટે આ કારને પહેલાથી જ ત્યાંથી લઈ લેવામાં આવી, કારણ કે એક તરફ કરોડો રૂપિયા અત્યારે મળી આવ્યા છે, નકલી નોટો ઝડપાઈ ગઈ છે, ફરજીવાડાનો પર્દાફાશ થઈ ગયો છે, ત્યારે કોણ આ બધી વસ્તુઓ ગાયબ કરી રહ્યું છે તેને લઈ સવાલ ઊભા થયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, પહેલા તો ઘણી બધી વસ્તુઓ હતી, ત્યાં દેખાતી પણ હતી, પરંતુ જે રીતે મામલો સામે આવ્યો, એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, એને જોતા ત્યાં કેટલાક એવા લોકો પણ છે કે જે વસ્તુઓ ગાયબ કરી રહ્યા છે, જેમાં એક કાર પણ સામેલ છે। જી બિલકુલ, વાત કરીએ તો જ્યારે સંદેશ દિવસ પહેલા દિવસે પહોંચ્યું હતું ત્યારે થાર કાર અને એક ઇનોવા કાર અને એક અલકઝાર કાર અને એક વેગેનાર કાર પડી હતી, પરંતુ દિવસે દિવસે કાર છે તે ગાયબ થઈ જઈ રહી છે। પહેલા તો લક્ઝરિયસ કાર થાર કાર છે તે ગાયબ થઈ હતી અને અન્ય એક કાર ગાયબ થઈ હતી, ત્યારે હવે જે 2 કાર બચેલી હતી તે પણ ગાયબ થઈ છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ જે યોગ ગુરુ આ જે યોગના જે માલિક છે, આ જે સત્યમ યોગ ધામ છે તેના માલિક છે, તેની અંદર તેનો કબજો છે અને કાર પણ અંદર પડેલી હતી, તો કઈ રીતના કોઈ કાર લઈ જઈ રહ્યું છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। અનેક વસ્તુઓ પણ અંદરથી ગાયબ થઈ રહી છે, જે પણ જે પ્રાથમિક માહિતી છે સામે આવી રહ્યું છે, પરંતુ મહત્વની વાત એ છે કે કોણ અને કેમ આ જે કારો છે ગાયબ કરી રહ્યું છે। કારોની અંદર તો એવું શું હતું કે કાર એમને રાતોરાત ગાયબ કરવી પડી રહી। સાથે જ વાત કરીએ તો કેટલીક સાધારણ સામગ્રી પણ આ કારની અંદર લઈ જવાતી હોવાનું વાત છે તે અહીંયાના જે ગામજનો છે તે કરી રહ્યા છે। એટલે શું એવી વસ્તુ હતી જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રમાણે યોગ ગુરુ જે 2 કરોડ ને 10 લાખની નકલી ચલણી નોટ સાથે ઝડપાયા છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સીધા કનેક્શન જે નોટ મંગાવવાના જે મટીરિયલના હતા એ ચાઇના સાથે હતા, એટલે ઇન્ટરનેશનલ માર્કેટ સાથે પણ સંકળાયેલા જોઈ શકાય છે કે કઈ રીતના આખું જે ધામ છે તેને કોર્ડન કરવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિ છે તે આવી નથી શકતો। ડ્રોન વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના જે પહેલા કારો પડી હતી હવે ચોકચકાટ દેખાઈ રહ્યું છે કે એક પણ કાર નથી જે અંદર જોવા મળી રહી। સાથે જ વાત કરીએ તો અત્યારે 2 દિવસથી જે સતત આ જે ધામ છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, પરંતુ મીડિયા સતત નજર રાખી રહ્યું છે, સતત જે અહેવાલો પ્રસાર કરી રહ્યું છે, પરંતુ આ જોઈ શકાય છે કે અત્યારે જે લોક છે તે મારી દેવામાં આવ્યું છે। એટલે ધામની અંદર જે ગોળખ ધંધા ચાલતા હતા, આ ધામની અંદરથી જ જે નકલી નોટની જે સપ્લાય કરવાની હતી અને જે ધામમાંથી જ નકલી નોટ છે તે ફોર્ચ્યુનર કારમાં નીકળી હતી અને ત્યારબાદ અમદાવાદ પહોંચી હતી અને અમદાવાદની અંદર મોટા પ્રમાણમાં આ જે નકલી નોટ ઝડપાઈ હતી, ત્યારબાદ અન્ય જગ્યા એટલે સરથાણા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યાંથી પણ 80 લાખની જે નકલી નોટ ઝડપાઈ હતી। એટલે એક બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે, પછી એ ડોક્ટર બનવાના સવાલો હોય કે પછી નકલી નોટના સવાલો હોય, એટલે આ જે વિવાદિત જે બાવા છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને અનેક જે કહેવાય કે વિવાદિત વસ્તુઓ જે સામે આવી રહી છે। જી આભાર માહિતી માટે। તો નકલી નોટના આરોપી પ્રદીપના એક પછી એક કારનામા સામે આવી રહ્યા છે। સુરતમાં આશ્રમમાં ચાલતો હતો કાળો કારોબાર। સત્યમ યોગ ફાઉન્ડેશનમાં રાત્રે મહિલાઓ આવતી હતી તેવા સમાચાર સામે આવ્યા છે। રાત પડે અને મહિલાઓની અહીંયા અવરજવર વધી જતી હતી। મહિલાઓ વહેલી સવારે જતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો, તો આશ્રમ પાસે રહેતા સ્થાનિકોએ આ મોટા આક્ષેપ કર્યા છે। સ્થાનિક પંચાયતે 2 વાર નોટિસ પણ આપી હતી। મુખ્ય આરોપી પ્રદીપ જોટાંગિયાની ધરપકડ અત્યારે થઈ ગઈ છે। આગળની પૂછપરછ પોલીસ તેની પાસેથી કરી રહી છે। યોગ ગુરુ પ્રદીપના એક બાદ એક કાંડો બહાર આવી રહ્યા છે। સૌપ્રથમ વાત કરીએ તો નકલી ચલણી નોટની અંદર તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હવે તેના બોલતા પુરાવા સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યા છે કે સોશિયલ મીડિયામાં તે પોતે મોટો ડોક્ટર હોય તે પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે। હાર્ટની ગંભીર બીમારીની જે સર્જરી કરતો હોય એ પ્રકારના પણ દાવા કરવામાં આવી રહ્યા છે। સાથે જ કેન્સર જેવી પણ બીમારી તે દૂર કરતો હોય તે પ્રકારના દાવા છે તે સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યા છે। એક બાદ એક તેના
કારનામા પણ બહાર આવી રહ્યા છે, જે પ્રમાણે માત્ર 12 પાસ હોય અને સલૂનના ધંધા સાથે સંકળાયેલો હોય ત્યારે બાદ રાજકોટની અંદર આ પ્રકારે તેને પોતાની હાથરી યોગની શરૂ કરી દીધી હતી અને બીજી શાખા છે તે સુરતના કામરેજ વિસ્તારમાં કરી દીધી હતી. અનેક વાર વિવાદમાં આવી ચૂકેલો યોગ ગુરુ છે તે હવે પોલીસના સકંજામાં આવી ગયો છે અને આ વખતે નકલી નોટના કાનની અંદર ઝડપાઈ ગયો છે. જોઈ શકાય છે કે અત્યારે ગઈકાલે જે યોગધામ છે તે ખુલ્લું હતું, પણ અત્યારે તેને લોક મારી દેવામાં આવ્યું છે, તારું મારી દેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારના જે વ્યક્તિ છે તે અંદર પ્રવેશી નહીં શકે તે માટે અત્યારે આ પ્રમાણે આ જે યોગધામ છે તેને લોક કરી દેવામાં આવ્યું છે. ગત રોજ પણ જે કહેવાય કે કેટલાક શંકાસ્પદ વસ્તુઓ છે તે મળી આવી હતી, જે કારો છે તે પણ ગાયબ થઈ ગઈ હતી. આ જે સત્યમ યોગધામ છે તે સુરતમાં જિલ્લામાં આવેલું છે. આ યોગધામની અંદર સમગ્ર કાંડ ચાલતો હોય. સૌપ્રથમ વાત કરીએ તો સથારાની અંદર જે યુવક છે તે નકલી નોટ છાપતો હતો અને ત્યારબાદ તેનું નેટવર્ક છે તે બહાર ચલાવતો હતો. સાથે તેની વાત કરીએ તો જ્યારે આ આરોપી પકડાયો હતો ફોર્ચ્યુનર કારની અંદર, ત્યારે આ ફોર્ચ્યુનર કાર છે તે આ જ ધામમાંથી બહાર નીકળી હતી અને તમામ જે 6 આરોપીઓ છે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. એટલે એક બાદ એક આ જે યોગ ગુરુના કાંડો છે તે બહાર આવી રહ્યા છે અને આજે આ યોગ ગુરુને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે અહીં લાવી અને રિકન્સ્ટ્રક્શન કરે તેવી પૂરેપૂરી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.